સુરતના પૂર્ણામાં દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડાની કાર્યવાહી કરી 9.85 લાખનું વિદેશી દારૂ જપ્ત કરી લેવાયો છે। દારૂ પીતા 14 વ્યક્તિઓની પણ પોલીસે ધરપકડ કરી છે। એસએમસી 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। બુટલેકર મુકેશ મારવાડી અને ગણેશ પાટીલ વોન્ટેડ જાહેર થયા છે। આ રેડની કાર્યવાહી દરમિયાન એસએમસીએ 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં બુટલેકર મુકેશ મારવાડી અને ગણેશ પાટીલનો પણ સમાવેશ થાય છે। એટલું જ નહીં, આ સમગ્ર મામલે દારૂબંધીના પોકળ દાવાના લીરે લીરા ઉડી ગયા છે, કારણ કે પૂર્ણામાં દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે જ્યારે દરોડા પાડ્યા તો 9 લાખ કરતાં પણ વિદેશી દારૂ જપ્ત કરાયો। 9 લાખ કરતાં પણ આ દારૂ સાથે 14 લોકો દારૂ પીતા પણ પકડાયા છે, જેની પોલીસે ધરપકડ કરી છે। એસએમસીએ આ સમગ્ર મામલે કાર્યવાહી કરી તો મોટા પ્રમાણમાં અહીં દારૂનો જથ્થો પણ જપ્ત કરાયો છે, જે સાથે કુલ 14 લોકોને પણ પકડી પાડવામાં આવ્યા। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, દારૂના અડ્ડા પર આ દરોડાની કાર્યવાહી થઈ, શું વધુ વિગતો? જે રીતે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અલગ અલગ જે શહેરોની અંદર જે રીતે દારૂ જે છે તેને પકડી પાડતી હોય છે, ત્યારે ગત રાત્રિના સમયે સુરતના પૂર્ણા ગામ વિસ્તારની અંદર પૂર્ણા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે, ત્યાં એક જે વિદેશી દારૂ અને દેશી દારૂનું જે વેચાણ થઈ રહ્યું હતું તે માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમ હતી તે મહત્વની વસ્તુ એ છે કે ત્યારે વોચ ગોઠવી હતી છેલ્લા 2-3 દિવસથી, અને ત્યારબાદ ત્યાં મોટા પ્રમાણમાં એટલે કહી શકાય છે કે 9 લાખથી વધુનો જે દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે, અને કેટલાક ઇસમો જે છે તેમની પણ ધરપકડ કરી છે। મુખ્ય જે આરોપી છે તે ફરાર થઈ ગયો હતો, તેને વોન્ટેડ જાહેર કર્યો છે, અને જે દારૂ સપ્લાય જે વ્યક્તિ કરતો હતો, જે મારવાડી નામનો જે વ્યક્તિ છે, તેને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। હાલમાં તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ બાબતે પૂર્ણા પોલીસ સ્ટેશનની અંદર જે કેસ સોંપવામાં આવ્યો છે, તમામ મુદ્દા માલ છે તે પોલીસ સ્ટેશનની અંદર આપવામાં આવ્યો છે, અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે વોન્ટેડ થયેલા લોકો ક્યારે પકડવામાં આવે છે તે જોવું રહ્યું।